ભાવનગરમાં નકલી ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હવે 7 થઈ ગયો છે। ઝેરી દારૂની અસરે 39 લોકો સારવાર હેઠળ છે। 39 માંથી 4 લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર જોવા મળી રહી છે। કુલ 46 લોકોને થઈ હતી નકલી ઝેરી દારૂની અસર। તો ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજિસ્ટની ટીમ ભાવનગર ખાતે પહોંચી છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો દારૂકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે। 21 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને 13ની ધરપકડ પણ કરવામાં આવી છે। તો પકડાયેલા આરોપીઓને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાઈ શકે છે। 5 વાગ્યા સુધીમાં તમામને કોર્ટમાં રજૂ કરાઈ શકે છે। રિમાન્ડ માટે રજૂ કરે તેવી પણ સંભાવના છે। વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 6 શખ્સોને એસપી કચેરીએ લાવવામાં આવ્યા છે। તો મુખ્ય સૂત્રધાર રઈસને ઇન્દોરથી એસએમસીએ ઝડપી પાડ્યો છે। હાલ મુખ્ય સૂત્રધાર રઈસને ભાવનગર પોલીસ ખાતે લાવવામાં આવ્યો છે। આજ સવારે 8 વાગ્યાના અમારો જે ડેટા છે તે પ્રમાણે 39 લોકો સારવાર હેઠળ છે। ગઈકાલે જે લોકો ક્રિટિકલ હતા તેમની તબિયતમાં સુધારો થતો જણાય છે। એમાંથી ઘણા બધા લોકો આઉટ ઓફ ડેન્જર આવી ગયા છે અને આજે અમારી પાસે જે ડેટા છે તે મુજબ 4 લોકો જ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે। અમારી પાસે જે ડેથનો આંકડો છે તે 7 અત્યારે નોંધાયેલો છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસ ભરતીમાં પસંદગી થતા દારૂ પાર્ટી રાખવામાં આવી હતી। ખરકડી ગામે વિશ્વરાજસિંહ ગોહિલે રાખી હતી પાર્ટી। વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસમાં સિલેક્ટ થતા પાર્ટી કરવામાં આવી હતી। તો ખરકડી ગામે 4 મિત્રોને પાર્ટી આપવામાં આવી હતી। હરપાલસિંહ ગોહિલની વાડીએ પાર્ટી હતી। ઉપેન્દ્રસિંહ વિશ્વરાજસિંહ હરપાલસિંહ પીતા હતા દારૂ, ત્યારે જયદીપ ગોહિલ પણ દારૂ પીવા માટે બેઠા હતા। ઝેરી દારૂ પીતા ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું છે। તો વિશ્વરાજસિંહ અને હરપાલસિંહની તબિયત સ્થિર જોવા મળી રહી છે। જયદીપસિંહ ગોહિલની પણ તબિયત સ્થિર જોવા મળી રહી છે। ઘનશ્યામ નામના બુટલેગરથી પાસેથી દારૂ લીધો હતો। તો ઘનશ્યામે એમપીના ફિરોઝ નામના શખ્સ પાસેથી આ દારૂનું ખરીદી કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી છે। તો ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। નકલી દારૂ બનાવવા રો મટીરિયલ અમદાવાદથી ખરીદ્યું હોવાની ઘટના સામે આવી છે। તો લિક્વિડ, ખાલી બોટલો તેમજ સ્ટીકર સરખેજથી ખરીદ્યું હતું। ટ્રાન્સપોર્ટના માધ્યમથી અમદાવાદથી ભાવનગર પહોંચ્યું હતું। તો આરોપી ગૌતમ સોલંકીના ઘરે પહેલીવાર નકલી દારૂ બન્યો હતો। પ્રથમવાર 51 જેટલી નકલી દારૂની પેટી બનાવી હતી। તો ગૌતમ અને તેના શાળાએ છૂટકમાં નકલી દારૂ વેચ્યો હતો। બીજી વાર પણ બનાવ્યો હતો નકલી દારૂ। રઈશ અને ગણેશે બનાવ્યો બીજી વાર આ નકલી દારૂ। દારૂ ખરાબ બનતા નાશ કરવામાં આવ્યો હતો। આરોપી રઈશે ત્રીજી વાર નકલી દારૂ બનાવ્યો હતો। તો એમપીથી નરેન્દ્રસિંહ યાદવને બોલાવ્યો અને નકલી દારૂ બનાવવા એમપીથી બોલાવ્યો હતો। ત્રીજી વાર 25 પેટી નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો। અલગ અલગ જગ્યાએ સસ્તા ભાવે દારૂનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું। તો દારૂ બનાવનાર નરેન્દ્રસિંહનું ઝેરી દારૂ પીતા મોત પણ નીપજ્યું છે। તો દારૂની પાર્ટી કરવામાં આવી હતી અને તેમાં આ મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસ ભરતીમાં પસંદગી થઈ હતી અને ત્યારબાદ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ભાવનગર નકલી દારૂકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસે તપાસની માંગ કરી છે। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં તપાસની માંગ કરવામાં આવી છે। જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવવાની માંગ કરાઈ છે। તો એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે, કાયમી ધોરણે આ સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી છે। તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આવતીકાલે ભાવનગર જશે। ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે। કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી। વારંવાર આવા બનાવો બને છે। વારંવાર લોકોના જીવ જાય છે। અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે। એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે।
નકલી દારૂ કાંડમાં રેન્જ આઈજીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી પઠેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ફરજમાં બેદરકારી બદલ વર્તેજ પીઆઈ સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂથી પ્રથમ મોત બાદ કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નકલી દારૂકાંડ મામલે રેન્જ આઈજીએ પીઆઈ સામે મોટી કાર્યવાહી કરી છે. તો ભાવનગરમાં આ નકલી દારૂનું જે વેચાણ કરવામાં આવ્યું તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો. તો નકલી દારૂકાંડમાં રેન્જ આઈજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો નકલી દારૂકાંડને કારણે લોકોના મોત નીપજ્યા હતા. ભાવનગરમાં ઝેરી દારૂકાંડનો આ મામલો સામે આવ્યો છે, ત્યારે નકલી દારૂકાંડમાં 21 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એસએમસી અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી છે. નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે. આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે. તો મુખ્ય સૂત્રધાર તરીકે ગૌતમ અને રઈશના નામ ખુલ્યા છે. વર્તેજમાં ગૌતમના ઘરેથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો છે. એમપીના ઉજ્જૈનથી રઈશને એસએમસીએ ઝડપી લીધો છે. રો મટીરીયલ માટે એસએમસીની એમપી સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બોટલ, સ્ટીકર અને પેકિંગ ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રઈસને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રઈસ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. વડોદરામાં વાલીઓ માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી છે. બસના દરવાજામાં ગળું ફસાતા બાળકનું મોત નીપજ્યું છે. સૂર્યનગર તરસાલી બાયપાસ નજીક આ ઘટના સર્જાઈ. મંદિરે પ્રસાદી લેવા ગયેલા મંદિરમાં પ્રસાદ લેવા માટે ગયો હતો આ બાળક અને તે બાળકનું મોત નીપજ્યું છે. ઉભેલી બસના દરવાજા વચ્ચે ફસાઈ ગયું હતું ગળું. ત્યારે પરિવારજનો બાળકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો. માસૂમ દીકરાના મોતથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોક ના દરવાજામાં આવી ગયેલું છે એવું કહે છે. અમે બી નહીં જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું. મહેસાણામાં લિફ્ટમાં ફસાઈ જવાથી યુવકનું મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે. રાતના સમયે કંપનીની લિફ્ટમાં ફસાયો હતો યુવક. 32 વર્ષીય અમરતજી ઠાકોરનું મોત નીપજ્યું છે. ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. બાસરિયા પાસે આવેલી કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. પર્વત પાટિયાની રાજ રેસીડેન્સીમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. તો રાજ રેસીડેન્સીના રહેવાસી પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો. શ્વાનને ભગાવવાનો પ્રયાસ પણ કરવા છતાં કરડવા દોડતો રહ્યો. રહેવાસીને શ્વાને કરડી લોહી લુહાણ કર્યું. ખુરશી મારીને શ્વાનને ભગાડવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ખસીકરણનું આયોજન માત્ર ચોપડા પર હોવાના સ્થાનિકોના આક્ષેપ પણ સામે આવ્યા છે. શ્વાનના આતંક સામે પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. પંચમહાલમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઘોગંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે ઘરમાં ઘૂસ્યો દીપડો. ત્યારે ઘરમાં બાંધેલા 4 બકરાને ફાડી ખાધા હતા. એક બકરાને જીવતો લઈ જંગલ તરફ ભાગ્યો દીપડો. ત્યારે દીપડાને બકરા પર હુમલો કરતો જોઈ મહિલા ભયથી ધ્રુજી ઉઠી હતી. ગોદડીમાં મોઢું છુપાવી ખાટલા પર પડી રહી હતી મહિલા. તો 3 દિવસ અગાઉ પણ બાળકીના ખાટલા નજીક પહોંચ્યો હતો દીપડો. સપ્તાહથી રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં જતા ખેડૂતોમાં પણ હુમલાની દહેશત જોવા મળી રહી છે. તો દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ફૂટમાર્ક લીધા. મૃત બકરાના વળતર માટે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
એચએનજીયુના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડમાં પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે. ધોરાજીથી વધુ એક આરોપી ઝડપાયો છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં થયેલા એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડમાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય સૂત્રધાર કનુ તેજા ચૌધરીની ધરપકડ બાદ આ કેસમાં એફિડેવિટ કરનાર અને પોતાની માર્કશીટમાં ગુણ સુધરાવનાર એમબીબીએસના અંતિમ વર્ષના બીજા નંબરના આરોપી રાજદીપ કોડિયાધરને રાજકોટના ધોરાજી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. જેના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટમાં રજૂ કરી પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ બનાવી છે. જામકંડોરણાના જગતના તાત માટે સોનેરી સવાર. નવી પીજીવીસીએલ